હું એક નિવૃત્ત અધિકારી હતો. પત્નીના અવસાનને ઘણા વર્ષો વીતી ગયા હતા. પુત્રવધુઓ ખ્યાલ રાખતી નહોતી, તેથી મેં એક યુવાન છોકરી સાથે બીજો લગ્ન કરી લીધો. તે છોકરી મારું ખૂબ ધ્યાન રાખતી હતી, પરંતુ મારા દીકરાઓ કહેતા હતા કે તે તમારી બધી મિલકત લઈને ભાગી જશે. તમે મિલકત અમારા નામે કરી દો. પરંતુ હું ના પાડી દેતો હતો. પણ દિલમાં પત્ની માટે શંકા પણ પેદા થવા લાગી હતી. પત્નીને તપાસવા માટે મેં બધા દીકરાઓ અને પુત્રવધુઓને જમવા પર બોલાવ્યા અને પોતે બીમારીનું બહાનું કાઢીને સૂઈ ગયો. રાત્રે 12 વાગે જ્યારે દીકરાઓ મને ઉઠાવીને ડોક્ટર પાસે લઈ ગયા તો હોશ ઉડી ગયા. જ્યારે પત્નીએ કાનમાં કહ્યું, કાશ મેં મારા બાળકોને હક્કની કમાણી ખવડાવ્યું હોત. આ એવા વિચારો હતા જે મને દરેક સમય પરેશાન કરતા રહેતા હતા. બાળકોને સારું ખવડાવવા, પહેરવા અને તેમના સારા ભવિષ્ય માટે મેં મારે જે રીતે પણ કમાવવું પડ્યું તે રીતે મેં કમાયું હતું. છતાં પણ હું થોડી ખુશીઓ માટે આ રસ્તે ચાલી પડ્યો હતો. પરંતુ આજે આ જ બાળકો મને મોઢું પણ બતાવતા નહોતા. મારી જરૂરિયાતો પૂરી કરવાનો સમય આવતો તો તેઓ મોઢું બગાડતા અને એકબીજા પર નાખતા, જાણે હું તેમના પર કોઈ બોજ હોઉં, અને કહેતા કે આ તારો પણ તો બાપ છે. હું વિચારી પણ ન શકતો હતો કે તે લોકો મારી સાથે આવું વર્તન પણ કરશે. મેં તો તેમની પાસે હંમેશા સારાની આશા રાખી હતી, કારણ કે મેં તેમની સાથે સારું વર્તન કર્યું હતું. કાલે હું મારા મિત્ર સાથે આ વિશે વાત કરી રહ્યો હતો કે મારો મિત્ર કહેવા લાગ્યો, જે સંતાનનો ઉછેર ખરાબ કમાણીથી કરવામાં આવ્યો હોય, જો તે પછી જઈને આવું વર્તન કરે તો માણસને દુઃખ ન થવું જોઈએ. પણ હવે બધું મારા હાથમાંથી નીકળી ગયું હતું. હવે પસ્તાવા સિવાય મારી પાસે કંઈ પણ બચ્યું ન હતું. હવે જ્યારે હું મારા બાળકોને જોતો હતો તો મને મારા યુવાનીના દિવસો યાદ આવી જતા હતા. તેઓ પણ પોતાના સંતાનોને પાળવાના ચક્કરમાં દરેક હદ વટાવી રહ્યા હતા. જ્યારે હું તેમને સમજાવવાની કોશિશ કરતો તો તેઓ મને ખીજવાઈને શાંત કરાવી દેતા અને કહેવા લાગતા કે તમે તમારી જિંદગી તો એશ આરામ સાથે ગુજારી ચૂક્યા છો. હવે અમને પણ અમારી જિંદગી અમારી મરજી મુજબ ગુજારવા દો. હું શાંત થઈ જતો હતો, કારણ કે હવે હું તેમના પર આધારિત હતો. મારી પૂરેપૂરી કોશિશ હતી કે મારી પુત્રવધુઓને ખુશ રાખું. મારી પેન્શનના જેટલા પણ પૈસા આવતા હતા તેમાંથી હું મોટા ભાગના મારી પુત્રવધુઓમાં વહેંચી દેતો હતો. પરંતુ તેમ છતાં તેઓ ખુશ થતી નહોતી અને ના તો તેઓ મારો ખ્યાલ રાખતી હતી. આવા સંજોગોમાં મને મારી પત્નીની ખૂબ યાદ આવતી હતી, જેણે લાંબા સમય સુધી મારી સાથે વફાદારી નિભાવી હતી. તેણે મારો હંમેશા ખૂબ ખ્યાલ રાખ્યો હતો અને મારી દરેક જરૂરિયાત પૂરી કરી હતી. જ્યાં સુધી મારી પત્ની જીવતી હતી ત્યાં સુધી મારે કોઈને કંઈ પણ કહેવાની જરૂર પડતી નહોતી. અહીં સુધી કે તે સમયે તો હું મારી પુત્રવધુને પણ કોઈ કામ નહોતો કહેતો. પરંતુ પછી અચાનક જ એક દિવસ બીમારીને કારણે તેનું અવસાન થઈ ગયું. તેના અવસાન પછી મારી જિંદગી પણ વેરાન થઈ ગઈ. હવે હું એટલો વૃદ્ધ થઈ ગયો હતો કે મારું કામ કરવું મારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું. તેથી આ જ કારણે હું ઈચ્છતો હતો કે કોઈ મારા નાના મોટા કામ કરી દે. પરંતુ પુત્રવધુઓ તો મારા કામોને અડતી પણ નહોતી. અહીં સુધી કે તેઓ પોતાના બાળકોને પણ મારી પાસે આવવા દેતી નહોતી. જેમ કે હવે હું પોતાનો યોગ્ય રીતે ખ્યાલ રાખી શકતો ન હતો, તેથી જ મને નહાયે પણ લગભગ 1 અઠવાડિયું નીકળી જતું હતું, જેના કારણે મારા શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. મને આ વાતનો સારી રીતે અંદાજ હતો, પણ હું આ મામલામાં કંઈ પણ કરી શકતો ન હતો. હું સંપૂર્ણપણે મારા બાળકો પર નિર્ભર હતો. બીજી તરફ મારા સંતાનો ન તો મારો ખ્યાલ રાખતા હતા અને ન તો પોતાના બાળકોને મારી નજીક આવવાની પરવાનગી આપી રહ્યા હતા. આ બધું જોઈને મને ખૂબ દુઃખ થતું હતું. મારું દિલ લોહીના આંસુ રોતું હતું. મારા મિત્રે પછી મારા માટે એક નોકર રાખી દીધો, જે મારો ખૂબ વધારે ખ્યાલ રાખવા લાગ્યો, જેના કારણે હું ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો. કારણ કે તે સમયે મને દવાઓ ખવડાવતો હતો અને સમયે મને
જમવાનું પણ ખવડાવતો હતો. જ્યારે હું ફરીથી સ્વાસ્થ્ય તરફ પાછો ફરવા લાગ્યો ત્યારે મેં નિર્ણય કર્યો કે મારી એકલતા વેચવા માટે હું હવે બીજું લગ્ન કરીશ. મેં આ નિર્ણય વિશે મારા સંતાનોને હજુ સુધી જણાવ્યું નહોતું, કારણ કે હું જાણતો હતો કે જ્યારે તેમને આ વિશે ખબર પડશે ત્યારે તેઓ ખૂબ વધારે હોબાળો મચાવશે. પરંતુ હું હવે વધારે આ બધું સહન પણ કરી શકતો ન હતો. એક દિવસ હું હોલમાં બેસીને મારા મિત્ર સાથે આ વિશે વાત કરી રહ્યો હતો કે મારી પુત્રવધુએ સાંભળી લીધું. તે મારા સૌથી મોટા દીકરાની પત્ની હતી અને તે ખૂબ જ ચાલાક હતી. ઘરમાં જે પણ ઝઘડો થતો હતો તે માત્ર અને માત્ર તેના કારણે થતો હતો. મારી પત્નીના જીવનકાળ દરમિયાન તો હું આ વસ્તુઓને અવગણતો આવ્યો, પણ હવે મને અહેસાસ થઈ રહ્યો હતો કે તે જ સમયે મારે આ બધું મૂળમાંથી ખતમ કરી દેવું જોઈતું હતું. જો ત્યારે જ હું એવું કરી દેત તો આજે મારા માટે એટલી બધી મુશ્કેલીઓ પેદા ન થાત. સારું, જે થવાનું હતું તે તો થઈ જ ગયું હતું. પુત્રવધુએ આ ખબર જંગલની આગની જેમ આખા પરિવારમાં ફેલાવી દીધી. મારા દીકરાઓ પછીની ક્ષણે ઉઠીને મારી પાસે આવી ગયા અને મને સવાલ કરવા લાગ્યા કે તમે આવું કેવી રીતે કરી શકો છો? તમે બીજું લગ્ન કેવી રીતે કરી શકો છો? જ્યારે દુનિયાને ખબર પડશે તો તે અમારો ખૂબ મજાક ઉડાવશે. અમે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. હું આ તમામ વાતો માટે તૈયાર હતો. મને ખબર હતી કે તેઓ જો મારી પાસે આવશે તો આ જ બધું કહેશે. તેથી હું શાંતિથી તેમની વાતો સાંભળતો ગયો. અંતમાં મેં તેમને એક કહીને શાંત કરાવી દીધા કે દુનિયા તો તે સમયે પણ વાતો કરી રહી હતી જ્યારે તમે લોકો તમારા બાપનો ખ્યાલ રાખી રહ્યા નહોતા, પોતાના બાપને સમય આપી રહ્યા નહોતા. અહીં સુધી કે તમે લોકોએ તો તમારા સંતાનોને પણ મારી નજીક આવવાથી રોકી રાખ્યા હતા. તે સમયે તમે લોકોને શરમ કેમ ના આવી? તે સમયે તમે લોકોને દુનિયાની ચિંતા કેમ ના થઈ? મારી વાત સાંભળીને મારા દીકરાઓ શાંત થઈ ગયા અને એકબીજાના મોઢા તરફ જોવા લાગ્યા. આ પહેલા કે મારી પુત્રવધુ ફરીથી કોઈ ચાલાકી કરતી અને બીજી કોઈ વાત કહેતી, મેં તેને શાંત કરાવી દીધી અને કહ્યું કે જો કોઈને આ વાતથી વધારે સમસ્યા છે તો તે આ ઘરમાંથી જઈ શકે છે. બધાને સાપ સૂંઘી ગયો. ફરીથી કોઈએ પણ અવાજ ઊંચો ન કર્યો. હું આભાર મનાવી રહ્યો હતો કે ઘર મેં મારા કોઈ સંતાનના નામે કર્યું નહોતું. નહીતર જો એવું કરી દેત તો કદાચ આજે આ લોકો મને આ વાત પર ઘરમાંથી કાઢી મૂકત. પરંતુ હવે આ બધા મજબૂર હતા, કારણ કે આ ઘર મારા નામે હતું અને કોઈ પણ આટલી એશ આરામ ભરી જિંદગી છોડીને જવા માંગતું નહોતું. તેથી જ આ બધા લોકોએ મારી વાત માનવાનો નિર્ણય કર્યો. થોડી વાર પછી તેઓ બધા પોતાના રૂમમાં ચાલ્યા ગયા. જ્યારે મારો મોટો દીકરો ત્યાં જ બેસી રહ્યો અને મને કહેવા લાગ્યો, પિતાજી, એક છેલ્લી વાર આ વિશે વિચારી લો. તમે તમારી પત્નીને નજર સામે રાખો અને ફરીથી આ મામલા વિશે વિચારો. મેં તેને સમજાવ્યો અને કહ્યું કે તું આવી વાતો કરીને મને મારા નિર્ણયથી હટાવી શકતો નથી. તેથી વધુ સારું એ જ છે કે મને ભાવનાત્મક કરવાને બદલે તું તારી પત્નીને જઈને સમય આપ. મને ખાતરી છે કે તે હવે તારી રાહ જોઈને બેઠી હશે. તે શાંતિથી ઉઠીને ત્યાંથી ચાલ્યો ગયો. મેં પણ એક ઊંડો શ્વાસ લીધો અને પલંગ સાથે ટેકો દઈને બેસી ગયો. હવે હું વિચારી રહ્યો હતો કે આખરે લગ્ન કોની સાથે કરો. આ સંદર્ભમાં પણ મેં મારા એક મિત્રની મદદ લેવાનો નિર્ણય કર્યો. જગદીશ મારો બાળપણનો મિત્ર હતો. માત્ર તેણે બાળપણમાં જ પોતાની મિત્રતા નથી નિભાવી, પરંતુ યુવાનીમાં પણ અને હવે વૃદ્ધાવસ્થામાં પણ તે પોતાની મિત્રતાનો હક પૂરો કરી રહ્યો હતો. મારી વાત સાંભળીને તે થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો અને પછી મને કહેવા લાગ્યો કે જો હું તમારા માટે એક છોકરી પસંદ કરું તો શું તમે મારી વાત માનશો? તેની વાત સાંભળીને મેં કહ્યું કે કેમ નહીં માનું? બલકે હું તો સૌથી વધારે વિશ્વાસ જ તારા પર કરું છું. મને વિશ્વાસ છે કે તું કોઈ પણ નિર્ણય એવો નહીં લે જેનાથી મને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે. મારી વાત સાંભળીને તે સ્મિત કરવા લાગ્યો.
થોડી વાર પછી તેણે કોલ કાપી નાખ્યો. જ્યારે હું પણ આરામ કરવા માટે સૂઈ ગયો. બીજા દિવસે મેં બહાર જવાનો નિર્ણય કર્યો. લાંબા સમય સુધી બીમારીમાં ગુજારવાને કારણે અને એવું લાગી રહ્યું હતું કે જાણે હું ગાડી ચલાવી શકીશ નહીં. તેમ છતાં પણ મેં કોશિશ કરી અને મારી કોશિશમાં સફળ પણ થઈ ગયો. હું ખૂબ જ ધીમી ગાડી ચલાવી રહ્યો હતો, પરંતુ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો હતો. અચાનક જ મને રસ્તામાં એક છોકરી જોવા મળી જે ખૂબ જ પરેશાન હતી. હું તેની નજીક ગયો અને તેને તેની પરેશાનીનું કારણ પૂછવા લાગ્યો. મારી વાત સાંભળીને તેણે મને કહ્યું કે તે ઘરેથી ભાગીને આવી છે, પરંતુ જેના માટે તે ભાગી છે તે વ્યક્તિ તેને મળવા માટે અહીં આવ્યો નથી. તેને અહીં રાહ જોતા આખી રાત વીતી ગઈ છે. તે છોકરી યુવાન હતી અને ખૂબ જ નિર્દોષ પણ હતી. મને તે છોકરી પર દયા આવવા લાગી. તેની સાથે સાથે મને તેના પર ગુસ્સો પણ આવી રહ્યો હતો, જે એક અજાણ્યા પુરુષના વાયદા પર આટલી વિશ્વાસુ થઈ ગઈ હતી કે પોતાના ઘરવાળાઓની ઇજ્જતને પણ રોડી નાખી હતી. મેં તેને કહ્યું, ચાલ હું તને તારા ઘરે પાછી મૂકી આવું. હું તારા માતા પિતાને સમજાવી લઈશ. મારી વાત સાંભળીને તેણે ઝડપથી નકારમાં માથું ગુણાવવા માંડ્યું અને મને કહેવા લાગી કે હું ઘરે ક્યારેય પણ નહીં જાઉં, કારણ કે જો મારા પિતાએ મને જોઈ લીધી તો તે મને જીવતી દફનાવી દેશે. તેની સાથે સાથે તે તમને પણ નુકસાન પહોંચાડશે. તમે નથી જાણતા કે મારા પિતા કેટલા ક્રૂર માણસ છે. તો પછી તું ક્યાં જઈશ? મેં તેને ચિંતાથી પૂછ્યું. મારી વાત સાંભળીને થોડી ક્ષણો માટે તે શાંત થઈ ગઈ. પછી મારા ચહેરા તરફ જોઈને કહેવા લાગી, શું તમે મને તમારી સાથે લઈ જઈ શકતા નથી? છોકરીની વાત સાંભળીને થોડી ક્ષણો માટે તો હું આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આખરે તે મારી સાથે જવા માટે કેવી રીતે સંમત થઈ શકે છે. હું આ જ વિચારોમાં મગ્ન હતો કે તે મને ફરીથી કહેવા લાગી, મારું આ આખી દુનિયામાં કોઈ પણ નથી. કૃપા કરીને મારા પર ઉપકાર કરો અને મને તમારી સાથે રાખો. હું આખી જિંદગી તમારી સેવા કરીશ. મેં ફરીથી તે છોકરીના ચહેરા તરફ જોયું અને અંદાજ લગાવવાની કોશિશ કરી કે તે કેવા પ્રકારની છોકરી છે. પોતાની વાતો અને હરકતોથી તે મને કોઈ પણ રીતે ચાલાક લાગતી નહોતી. તેથી મેં નિર્ણય કર્યો કે હું તેને મારી સાથે લઈ જઈશ, પરંતુ એમને નહીં પણ એક સંબંધમાં બંધાઈને. મેં તે જ સમયે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. વળી મને મારી સેવા માટે એક પત્નીની જરૂર પણ હતી. આ છોકરી પણ ખૂબ લાચાર હતી અને મજબૂર હતી. જેટલું મોટું તેણે પગલું ભર્યું હતું, ત્યારબાદ મને ખાતરી હતી કે કોઈ પણ તેને સ્વીકારવા માટે રાજી નહીં થાય. જ્યારે મેં તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તો તે ખુશીથી ઉછળી પડી. તેને ખુશ જોઈને મારું દિલ પણ ખુશ થઈ ગયું અને પછી હું તેને મારી સાથે લઈને મારા મિત્ર તરફ નીકળી ગયો, કારણ કે હું મારા લગ્ન તેની હાજરીમાં કરાવવા માંગતો હતો. મારા મિત્રે જ્યારે મારી સાથે એક છોકરીને જોઈ ત્યારે પહેલા તો તે આશ્ચર્યચકિત થયો. જ્યારે મેં તેને જણાવ્યું કે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું તો તેણે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું અને મને ખીજાતા કહેવા લાગ્યો, તું એક નાનકડી છોકરી પર શું અત્યાચાર કરી શકે છે? તને અંદાજ પણ છે કે તું કેટલું મોટું પાપ કરવા જઈ રહ્યો છે? હું કોઈ પાપ નથી કહી રહ્યો, બલકે આ બધું તેની મરજીથી થઈ રહ્યું છે. આ કહીને મેં ફરીથી નિક્કી તરફ જોયું. નિક્કીએ જલ્દીથી હામાં માથું ગુણાવ્યું અને જગદીશને કહેવા લાગી, આ સાચું કહી રહ્યા છે. હું મારી મરજીથી આ લગ્ન કરી રહી છું. તેની વાત સાંભળીને જગદીશ ત્યાં જ જમીન પર બેસી ગયો. તેણે પોતાનું માથું પોતાના બંને હાથોમાં પકડી લીધું અને મને કહેવા લાગ્યો, તારા લગ્ન ઓછામાં ઓછા કોર્ટમાં તો નથી કરાવી શકતા. તારી ઉંમર અને આ છોકરીની ઉંમર જો તો તું તેના પિતાના પણ પિતાની ઉંમરનો છે. જગદીશની વાતો સાંભળીને મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું, પરંતુ તે પણ સાચું જ કહી રહ્યો હતો. તેથી મેં તેની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરી અને તેના કહ્યા મુજબ છોકરીને લઈને મારા જૂના ઘરે ચાલ્યો ગયો. જગદીશે ત્યાં લગ્નની વ્યવસ્થા કરાવી અને પછી એક પંડિતે અમારા
લગ્ન કરાવ્યા. મેં જોયું કે લગ્ન કરાવતી વખતે પંડિત પણ ખૂબ જ અજીબ નજરોથી આપણા બંને તરફ જોઈ રહ્યો હતો. જ્યારે તે ત્યાંથી જવા લાગ્યો તો મને કહેવા લાગ્યો, ઓછામાં ઓછું લગ્ન તો તારી ઉંમરની સ્ત્રી સાથે કરત. આમ એક છોકરી સાથે લગ્ન તે બિલકુલ ઠીક નથી કર્યો. તે પહેલા કે હું તેને કોઈ જવાબ આપું કે મારા નોકર તેને કહ્યું કે તેને ધક્કા મારીને બહાર કાઢી મૂકે, તે ઝડપથી ઘરમાંથી બહાર નીકળી ગયો. મારું મગજ ગુસ્સાથી ઉકળી રહ્યું હતું, કારણ કે બધા લોકો જ મને વાતો સંભળાવી રહ્યા હતા, જ્યારે તેઓએ એ નથી જોઈ રહ્યા કે આ લગ્ન મારી નહીં પણ આ છોકરીની મરજીથી જ થયા છે. હું ચિંતાતુર હાલતમાં હોલમાં બેઠો હતો, જ્યારે તે છોકરી મારી પાસે આવી અને મને દિલાસો આપતા કહેવા લાગી કે મને ખબર છે કે તમે આ લોકોના કારણે પરેશાન છો, પણ તમે ટેન્શન ના લો. આ બધા લોકોની હું પોતે જ સંભાળી લઈશ. તમે ફક્ત પોતાનો ખ્યાલ રાખો. મેં ખૂબ વિચાર વિમર્શ કર્યા પછી તેને મારા ઘરે લાવવાનો નિર્ણય કર્યો. જ્યારે હું તે છોકરીને લઈને ઘરની અંદર દાખલ થયો તો મારા તમામ દીકરાઓ આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે આ કોણ છે? અચાનક મારી પુત્રવધુ કહેવા લાગી, હશે એમની કોઈ દીકરી યુવાનીમાં. જિંદગીમાં પહેલી વાર મેં તેની સાથે બૂમો પાડીને વાત કરી હતી. મેં તેને ખીજાયો અને કહ્યું કે જો તે તારી બકવાસ બંધ ન કરી તો હું તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. આ સાંભળીને મારો દીકરો પણ આગળ આવ્યો. મેં તેને પણ ત્યાં જ રોકવા માટે કહ્યું અને તેને ધમકી આપી, હવે જો તમારામાંથી કોઈએ પણ મારી સાથે બદતમીઝી કરવાની કોશિશ કરી કે મને કોઈ પણ પ્રકારની માનસિક યાતના આપવાની કોશિશ કરી તો હું તમે બધા લોકોને મિલકતમાંથી બેદખલ કરી દઈશ. મારી વાત સાંભળીને બધાના મોઢા આશ્ચર્યથી ખુલ્લાના ખુલ્લા રહી ગયા. કદાચ તેમને ખાતરી નહોતી કે હું ક્યારેય આવી કોઈ વાત કરી શકું છું. જેટલું આ લોકોએ મને પરેશાન કર્યો હતો, હવે તેમને આ બધું કહેવું જરૂરી થઈ ગયું હતું. હવે તો મારી પત્ની પણ આ ઘરમાં આવી ગઈ હતી. મને સારી રીતે અંદાજ હતો કે તેઓ તેની સાથે ખૂબ ખરાબ વર્તન કરશે અને તેને તકલીફ પહોંચાડવાની કોઈ પણ તક હાથમાંથી જવા નહીં દે. તેથી મેં તેમને પહેલા ચેતવી દીધા અને એ પણ કહી દીધું કે કોઈ પણ મારી પત્નીની નજીક પણ નહીં ફરકે અને મારી પત્ની મારા કામો સિવાય કોઈ કામને પણ અડશે નહીં. તેની સાથે પણ એવું જ વર્તન કરવામાં આવશે જેવું ઘરની બાકીની સ્ત્રીઓ સાથે કરવામાં આવે છે. જો કોઈએ તેની સાથે અત્યાચાર કરવાની કોશિશ કરી તો તે પોતાના અંજામ માટે તૈયાર રહે. મારી સૌથી મોટી પુત્રવધુ ખૂબ સમજદાર હતી. તેને અંદાજ થઈ ગયો હતો કે હવે હું જે પણ કહી રહ્યો છું તેના પર અમલ પણ કરી શકું છું. તેથી તે ઝડપથી આગળ આવી અને કહેવા લાગી, અરે પિતાજી, તમે તો ગુસ્સે થઈ ગયા. અમારો હેતુ તમને ગુસ્સે કરવાનો ન હતો, બલકે અમે તો ફક્ત એ કહી રહ્યા હતા કે તમે આટલી નાની છોકરી. તમે લોકો જે પણ કહી રહ્યા હતા મને એ વાતથી ફરક પડતો નથી. હવે હું જે કહી રહ્યો છું ને તમે તે સાંભળો અને તેના પર અમલ કરો. આ કહીને મેં મારી પત્નીનો હાથ પકડ્યો અને પોતે રૂમમાં ચાલ્યો ગયો. જ્યારે તે પાછળ મારા વિશે વાતો કરવા લાગ્યા, પણ હવે મને આ વસ્તુથી જરાય પણ ફરક પડતો ન હતો, કારણ કે હવે મારો સાથ નિભાવવા માટે એક સાથી મારી જિંદગીમાં આવી ચૂકી હતી. મને લગ્ન વખતે જ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે મને દુનિયાની સૌથી વહાલી સ્ત્રી લાગવા લાગી હતી. કદાચ તેનું કારણ એ પણ હતું કે તે નાની ઉંમરની હતી, નિર્દોષ હતી અને સુંદર પણ હતી. મને શરૂઆતથી જ આવી છોકરીઓ ખૂબ વધારે પસંદ હતી, પરંતુ મારી પત્ની ઘણી ગંભીર હતી અને તે કામની વાત સિવાય મારી સાથે વાત કરતી નહોતી. હું અવારનવાર તેની સાથે હાસ્ય મજાક કરતો રહેતો હતો, પરંતુ જવાબમાં તે ફક્ત સ્મિત કરી દેતી હતી. જ્યારે હવે નિક્કીના સ્વરૂપમાં મને એક ખૂબ જ સારી પત્ની મળી ગઈ હતી, જે મારો દરેક રીતે ખ્યાલ રાખતી હતી. હવે મારા બધા કામો પણ તે પોતે જ કરતી હતી. એક દિવસ નિક્કી ઘરે નહોતી. ચોક્કસ તે પોતાના માટે ખરીદી કરવા બજાર ગઈ હતી.
હું એકલો જ ટેબલ પર બેઠો હતો અને સવારનું છાપું વાંચી રહ્યો હતો કે અચાનક જ મને એવું અનુભવાયું કે કોઈ મારા નજીક આવીને બેઠું હોય. મેં ચહેરો ઉચકીને જોયું તો મારો મોટો દીકરો હતો. તે ઘણો પરેશાન દેખાઈ રહ્યો હતો. દીકરાને પરેશાન જોઈને મારું દિલ પણ ઉદાસ થઈ ગયું. જે પણ હતું તે મારું જ સંતાન હતું. મેં તેને પૂછ્યું કે શું સમસ્યા છે દીકરા? સવારમાં આટલું ખરાબ મોડું કેમ બનાવ્યું છે? પિતાજી, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે, પણ સમજાઈ નથી રહ્યું કે વાત કઈ રીતે શરૂ કરો. તે ખરેખર ખૂબ જ ગૂંચવાયેલો દેખાઈ રહ્યો હતો. મેં તેની મુશ્કેલી સરળ કરી અને તેને કહ્યું કે જે પણ વાત હોય તે તું મારી સાથે ખુલીને કર. પિતાજી, મને ચિંતા છે કે જે છોકરી તમે તમારી સાથે તે પહેલા કે તે વધારે કંઈ કહે, મેં તેને શાંત કરાવી દીધો અને તેને કહેવા લાગ્યો કે જો ત્યાં નક્કી વિશે કોઈ વાત કરવી હોય તો તું શાંત થઈ શકે છે. પિતાજી, તમે મારી વાત સમજી રહ્યા નથી. તે છોકરી ચહેરાથી જેટલી નિર્દોષ દેખાય છે તેટલી નિર્દોષ નથી. ના જાણે કેમ મને લાગી રહ્યું છે કે તે કોઈ મોટો હેતુ લઈને આવી છે. તે ખૂબ જલ્દી તમારી બધી મિલકત પોતાના નામે કરાવી લેશે. ના માત્ર તમે ખાલી હાથે રહી જશો, બલકે આપણી પાસે પણ કંઈ નહીં બચે. ભગવાન માટે આ અજાણી છોકરી ખાતર આપણી જિંદગીઓ બરબાદ ન કરો. મેં તેની વાત ખૂબ જ ધીરજથી સાંભળી અને તેને કહ્યું કે હું કોઈના કારણે કોઈની પણ જિંદગી બરબાદ નથી કરી રહ્યો દીકરા. હું તો હવે બધાની જિંદગી સરળ બનાવવાની કોશિશ કરી રહ્યો છું. તમે લોકોની જ તમારી સાથે સમસ્યા હતી. કપડાં ઇસ્ત્રી કરવાની વારી આવતી હતી તો પુત્રવધુ બીજી પુત્રવધુને કહેવા લાગતી હતી, અને જો ખાવાનું બનાવવાની વારી આવતી હતી ત્યારે પણ તે કામ એકબીજા પર નાખી દેતા હતા. હવે તો એવી કોઈ પણ સમસ્યા નથી. હવે તો મારા બધા કામ થઈ રહ્યા છે. મારા દીકરાએ પોતાનું માથું બંને હાથોમાં પકડી લીધું અને પોતાના વાળ ખેંચતા કહેવા લાગ્યો, તમે ખૂબ પસ્તાશો પિતાજી, તમે ખૂબ પસ્તાશો. તમને અંદાજ નથી. કાલે મેં તેને કોઈ અજાણ્યા પુરુષ સાથે વાતો કરતા સાંભળી છે. તે તેને પોતાના પ્રેમનો ઇઝહાર કરી રહી હતી અને તેને કહી રહી હતી કે ખૂબ જલ્દી આ માણસને અંજામ સુધી પહોંચાડી દઈશ. ત્યારબાદ હું હંમેશા માટે તારી પાસે આવી જઈશ. પોતાના દીકરાની વાત સાંભળીને એક ક્ષણ માટે મારું દિલ ડરથી ઢબકી ગયું. જે પણ હતું, મારે તે છોકરી પર આટલો પણ આંધળો વિશ્વાસ ન કરવો જોઈતો હતો. એક ક્ષણ માટે મારા દિલમાં આવ્યું કે હું દીકરાની વાત પર વિશ્વાસ કરી લઉં, પરંતુ પછી મેં વિચાર્યું કે કદાચ મારો દીકરો જાણી જોઈને મારા દિલમાં આ છોકરી માટે નફરત પેદા કરી રહ્યો હોય, જેથી હું તેના પર વિશ્વાસ કરવાનું છોડી દઉં. મેં મારા દીકરાને કહ્યું, આ મામલા પર હું ધ્યાન આપીશ, પરંતુ એ ભૂલતો નહીં કે હું તારા પર પણ વિશ્વાસ નથી કરતો. મારો દીકરો કંઈ ન બોલ્યો અને શાંતિથી ત્યાંથી ઉઠીને ચાલ્યો ગયો. હું ફરીથી છાપું વાંચવામાં વ્યસ્ત થઈ ગયો, પરંતુ હવે મારું મન મારી પત્ની તરફ ભટકેલું હતું. ના જાણે મારા દિલમાં શું આવ્યું. મેં જલ્દીથી મોબાઈલ ઉપાડ્યો અને ડ્રાઈવરને ફોન કરી દીધો. મેં તેને પૂછ્યું કે તું અત્યારે ક્યાં છે અને મેડમ ક્યાં છે? મારી વાત સાંભળીને તે થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો. તેને શાંત પામીને મને ગુસ્સો આવી ગયો. મેં કહ્યું કે મને 1 મિનિટની અંદર તારું લોકેશન મોકલો. માફ કરજો સાહેબ, હું એવું ન કરી શકું. મેડમજી મને એવું કરવાથી સખત મનાઈ કરી છે. આ કહીને તેણે ફોન કાપી નાખ્યો. ડ્રાઈવરની આ વાત સાંભળીને મારું મગજ ગુસ્સાથી ઉકળવા લાગ્યું. હું વિચારી પણ ન શકતો હતો કે તે મારી સાથે આવું વર્તન પણ કરી શકે છે. બીજી તરફ મને મારી પત્ની પર પણ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. હવે મને મારા દીકરાની વાત પર વિશ્વાસ થવા લાગ્યો હતો કે મારી પત્ની જરૂર મારી નાકની નીચે કોઈ રમત રમી રહી છે. હું ગુસ્સામાં રૂમમાં આંટા મારી રહ્યો હતો જ્યારે મને અચાનક દરવાજો ખોલવાનો આવાજ સંભળાયો. મેં જોયું તો નિક્કી રૂમની અંદર દાખલ થઈ રહી હતી. મને જોઈને તે સ્મિત કરવા લાગી, પરંતુ આ વખતે હું સ્મિત ન કરી શક્યો. હું ઝડપથી તેની પાસે ગયો અને તેને પૂછવા લાગ્યો કે
તું અત્યારે ક્યાંથી આવી રહી છે? મને જોઈને તેણે એક ઊંડો શ્વાસ લીધો અને મને આરામથી બેસવાનો ઈશારો કર્યો. તેનો આ ઈશારો જોઈને મને ગુસ્સો આવવા લાગ્યો. હું તેના પર નારાજ થઈ રહ્યો હતો અને તેની સામે સખત રીતે સવાલ કરી રહ્યો હતો, જ્યારે તે એવું કંઈ અનુભવતી જ નહોતી. એવું લાગી રહ્યું હતું જાણે તેને મારા ગુસ્સાથી ફરક જ ન પડતો હોય. તમે થોડી વાર અહીં આરામથી બેસો, તમારા મગજને ઠંડુ કરો, પછી હું તમને બધી વાત જણાવું છું. તેણે મને પોતાની સામે બેસાડ્યો અને મારો હાથ પકડતા કહેવા લાગી, મારી તબિયત અચાનક ખૂબ વધારે ખરાબ થઈ ગઈ હતી, તેથી ડ્રાઈવર મને લઈને હોસ્પિટલ ચાલ્યો ગયો. જ્યારે હું મારા રિપોર્ટ કરાવી રહી હતી ને ત્યારે જ તમારો ફોન આવ્યો. ડ્રાઈવરે મને તમારા ફોન વિશે જણાવ્યું, પરંતુ મેં તેમને મનાઈ કરી દીધી હતી કે તે તમને મારી હોસ્પિટલમાં હાજરી વિશે ન જણાવે, કારણ કે હું જાણતી હતી કે તમે ચિંતા કરશો અને મારી પાછળ આવી જશો જ્યારે તમારી પોતાની તબિયત ઠીક નથી. નિક્કીની વાત સાંભળીને હું ચિંતાતુર થઈ ગયો અને તેને પૂછવા લાગ્યો, શું થઈ ગયું હતું તને અને હવે તારી તબિયત કેવી છે? ક્યાંય માથામાં કોઈ સમસ્યા તો નથી ને? તે સ્મિત કરવા લાગી અને કહેવા લાગી, બસ આ જ કારણે જ હું તમને જણાવી રહી નહોતી. મને ખબર છે કે તમે મારી ખૂબ વધારે ચિંતા કરો છો અને તેનાથી ક્યાંય વધારે મને પ્રેમ કરો છો. હું તમને પરેશાન કરવા માંગતી નહોતી. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે હું બિલકુલ ઠીક છું. નિક્કીની વાત સાંભળીને મને કોઈક હદ સુધી થોડી શાંતિ મળી હતી. ત્યારબાદ હું પણ સોફા પર જઈને બેસી ગયો અને નિક્કી તરફ જોવા લાગ્યો. થોડી જ વાર પછી તેણે મોબાઈલ ઉપાડ્યો. મોબાઈલની સ્ક્રીન જોઈને તે સ્મિત કરવા લાગી. તેના ચહેરા પર ખૂબ જ શરમાળ સ્મિત ફેલાયેલું હતું. મને તીવ્રતાથી કંઈ ખોટું હોવાનો અહેસાસ થયો. મારા મગજમાં દીકરાની વાતો ગૂંજવા લાગી. તું કોની સાથે વાત કરી રહી છે? મેં તેને સવાલ કર્યો. મારો સવાલ સાંભળીને તે ચોંકી ઉઠી. તેના ચહેરા પર એક છાયા લહેરાયા, જેને મેં સારી રીતે અનુભવી હતી. તે અચકાઈ ગઈ અને કહેવા લાગી, કોની સાથે પણ નહીં. હું તો બસ એમને સોશિયલ મીડિયા ખોલીને બેઠી હતી અને એ કોમેન્ટ જોઈ રહી હતી. આ કહીને તે ઝડપથી પલંગ પર ઊભી થઈ ગઈ અને પોતાના માથાને દબાવતા કહેવા લાગી, મને અત્યારે માથામાં સખત દુખાવો થઈ રહ્યો છે. હું મારા માટે કોઈ દવા લઈને આવું છું. આ કહીને તે ઝડપથી દરવાજો ખોલીને બહાર ચાલી ગઈ. પરંતુ જતાં જતાં તે પોતાનો મોબાઈલ ઉપાડવાનું ભૂલી જ નહોતી. હવે હું એટલો પણ પાગલ નહોતો અને એટલો પણ બાળક નહોતો જે તેની આ હરકતો ન સમજી શકો. હમણાં થોડી વાર પહેલા જ તે મને દિલાસો આપી રહી હતી કે હું બિલકુલ ઠીક છું, અને હવે જેમ જ મેં તેને મોબાઈલ વિશે પૂછ્યું હતું તેણે બહાનું બનાવી દીધું હતું. જરૂર તે કોઈને કોઈ ચક્કરમાં લાગેલી હતી, તેથી મેં તેના પર નજર રાખવાનો નિર્ણય કર્યો. રાતના સમયે હું સૂવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ ઊંઘ મારી આંખોથી દૂર હતી. મારી નજર સામે વારંવાર નિક્કીનો ચહેરો ઘૂમી રહ્યો હતો અને હું એ અંદાજ લગાવવાની કોશિશ કરી રહ્યો હતો કે તે બેવફા છે કે નહીં. હું આ જ વિચારોમાં મગ્ન હતો જ્યારે મને એવું અનુભવાયું કે જાણે કોઈ પલંગ પરથી નીચે ઉતર્યું હોય. મેં જમણી બાજુ ગરદન ફેરવીને જોયું તો નિક્કી ખૂબ જ સાવધાનીથી ઢગલા મારતી દરવાજા તરફ જઈ રહી હતી. તેણે હાથમાં હજુ પણ મોબાઈલ પકડેલો હતો અને મોબાઈલ પર કોઈ ફોન આવી રહ્યો હતો. થોડી વાર પછી તે રૂમમાંથી બહાર નીકળી ગઈ. તેના બહાર નીકળતા જ હું પણ ઝડપથી ઊભો થયો અને તેની પાછળ ચાલ્યો ગયો. મેં જોયું અત્યારે તે હોલમાં ઊભી હતી અને કોઈની સાથે ફોન પર હસી હસીને વાતો કરી રહી હતી. અડધી રાતના સમયે પોતાની પત્નીને કોઈની સાથે વાતો કરતી જોઈને મારું લોહી ગુસ્સાથી ઉકળવા લાગ્યો. હું ઝડપથી તેની તરફ વધ્યો, પરંતુ તે પહેલાં જ તેણે ફોન કાપી નાખ્યો. જેમ જ તે પાછળ ફરી મને જોતાં જ તે પોતાની જગ્યા પર અટકી ગઈ અને આશ્ચર્યથી મારા ચહેરાને ઢાંકવા લાગી. થોડી વાર પછી તેણે પોતાના પર કાબુ મેળવ્યો અને સ્મિત કરતા મને પૂછવા લાગી કે તમે રાતના આ સમયે અહીં શું કરી રહ્યા છો?
મેં હવે તેના જ અંદાજમાં તેની સાથે રમવાનો નિર્ણય કર્યો હતો. તેથી મેં પણ સ્મિત કરતા જવાબ આપ્યો. અચાનક જ મારી આંખ ખુલી ગઈ હતી. મેં જોયું કે તે પલંગ પર નહોતી. મને તારી ચિંતા થવા લાગી. અહીં આવ્યો તો મને ખબર પડી કે મારી વહાલી પત્ની તો ચંદ્ર સાથે મુકાબલો કરવામાં લાગેલી છે. મેં એક નજર ચંદ્રને જોઈ અને બીજી નજર મારી પત્ની પર નાખીને આ વાત કરી. મારી વાત સાંભળીને તે શરમાવા લાગી, પરંતુ આજે તેનું આ શરમાવું મને બિલકુલ પણ સારું નહોતું લાગી રહ્યું. થોડી વાર સુધી અમે બંને ત્યાં જ ઊભા રહીને વાતો કરતા રહ્યા. ત્યારબાદ મેં તેને રૂમમાં જવા માટે કહ્યું અને પોતે બહાર આંટા મારવા લાગ્યો. મેં મારા મિત્રને ફોન કર્યો અને તેને કહ્યું કે તે મારી પત્ની વિશે તપાસ કરાવે કે આ કોણ છે, ક્યાંથી આવી છે અને તેનો પરિવાર કેવો છે. મારી વાત સાંભળીને મિત્ર આશ્ચર્યચકિત થયો અને બોલ્યો કે તને તેના વિશે બધું તો ખબર હતી ને? પછી તું આ બધું ફરીથી કેમ તપાસ કરાવી રહ્યો છે? મને ફક્ત એટલું જ ખબર હતું જે તેણે મને કહ્યું હતું. તેના સિવાય હું કંઈ પણ જાણતો નથી. પરંતુ હવે મને લાગી રહ્યું છે જાણે તે કોઈ ખૂબ મોટી દગાબાજ છે. આજકાલ તે ખૂબ જ શંકાસ્પદ હરકતો કરી રહી છે. જગદીશ મારી વાત સાંભળીને ચિંતાતુર થઈ ગયો અને મને દિલાસો આપતા કહેવા લાગ્યો, તું ચિંતા ન કર, હું ખૂબ જલ્દી જ આ વિશે તપાસ કરું છું અને પછી તને જણાવું છું. બીજા દિવસે બપોરના સમયે મને જગદીશનો ફોન આવ્યો. તેણે મને એ જ વાતો જણાવી જે તે છોકરીએ જણાવી હતી, જેથી મને અંદાજ થઈ ગયો કે તે જૂઠી નથી, પરંતુ તેની હરકતો મને શંકામાં નાખી રહી હતી. હવે તે અવારનવાર જ રાત્રે રૂમમાંથી ગાયબ રહેવા લાગી હતી. ન જાણે તે ક્યાં ચાલ્યા જતી હતી. જો ક્યારેય હું તેને સવાલ કરતો તો તે એવું કહીને ટાળી દેતી કે મારી તબિયત રાતના સમયે ખરાબ થઈ જાય છે, તેથી આંટા મારવા માટે બહાર જાઉં છું. હવે જેમ કે શિયાળાની રાતો હતી અને આ ઠંડીમાં રૂમમાંથી બહાર નીકળવું મારા માટે મુશ્કેલ હતું. હું જ્યારે પણ રૂમમાંથી બહાર નીકળતો હતો, મારા ઘૂંટણમાં દુખાવો થવા લાગતો હતો. આ જ કારણે હું મજબૂરીવશ રૂમમાં જ રહેતો હતો. મને લાગી રહ્યું હતું જાણે તે મારી આ જ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી હોય. એક દિવસ મારી તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ. તે દિવસે તે પણ ઘરે હાજર નહોતી. હું ડૉક્ટર પાસે ગયો તો મને ખબર પડી કે મને કેન્સર છે અને તે છેલ્લા સ્ટેજ સુધી પહોંચી ગયું છે. મારી પાસે જીવવા માટે ફક્ત ને ફક્ત 3 મહિના છે. આ ખબર મારા માટે ખૂબ ખરાબ હતી અને ખૂબ જ પીડાદાયક હતી. ડૉક્ટરે મને મનાઈ કરી કે હું હાલ કોઈને પણ આ ખબર વિશે ન જણાવું. હું શાંતિથી ઘરે પાછો ફર્યો. હજુ હું રૂમની અંદર દાખલ થઈ જ રહ્યો હતો જ્યારે મને મારી પત્નીનો અવાજ સંભળાયો. ચોક્કસ તે ગેલેરીમાં ઊભી હતી અને કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી. હું ન ઈચ્છવા છતાં પણ ત્યાં અટકી ગયો અને તેની વાતો સાંભળવા લાગ્યો. તું ચિંતા ના કર, તે મને જે કામ કહ્યું છે તે હું 1 અઠવાડિયાની અંદર પૂરું કરી લઈશ. પછી આપણે બંને મળીને એશ કરીશું. તે પહેલા કે તે વધારે કંઈ કહે, તેની નજર સામે કાચ પર પડી જ્યાં તેને મારું પ્રતિબિંબ નજર આવી રહ્યું હતું. તે એકદમ જ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, હા, મેં મારા પતિ સાથે પણ આ વિશે વાત કરી લીધી છે અને મારા પતિ મને પૈસા આપવા માટે રાજી થઈ ગયા છે. તેણે થોડી વાર પછી રજા માંગી અને ફોન બંધ કરી દીધો. ત્યારબાદ તે મારી તરફ ફરી અને દોડતી મારી પાસે આવી. વાસ્તવમાં હું મારી એક સહેલી સાથે વાત કરી રહી હતી. અમે બંનેએ ફરવાનો પ્લાન બનાવ્યો છે. મેં તેને જણાવ્યું કે મારા પતિ આ ટ્રીપનો ખર્ચ ઉપાડશે. હું થોડી ક્ષણો તેના ચહેરા તરફ જોતો રહ્યો. પછી મેં તેને કહ્યું, ઠીક છે, તારી એ જ સહેલીનો નંબર લગાવી આપ જેની સાથે તું હમણાં વાત કરી રહી હતી. તો તેના ચહેરા પર એક છાયા લહેરાઈ. થોડી ક્ષણો તો તે શાંત જ રહી. પછી સ્મિત કરતા કહેવા લાગી, હું તમારી તેની સાથે જરૂર વાત કરાવત, પરંતુ તેના પતિને પસંદ નથી કે તેની પત્ની કોઈ અજાણ્યા પુરુષ સાથે વાત કરે. તે પોતે પણ ખૂબ સાવધાની રાખે છે અને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે છે. મને લાગી રહ્યું છે કે તમારી તબિયત ઠીક નથી. ત્યારે રૂમમાં જાઓ, હું તમારા માટે જ્યુસ બનાવીને લાવું છું.
આ કહીને મારી પત્ની ફરીથી રસોડા તરફ ચાલી ગઈ, જ્યારે હું તેની પીઠને તાકી રહ્યો હતો. આજે તેની વાતો સાંભળીને મને ખરેખર અંદાજ થઈ રહ્યો હતો કે આ ઠીક સ્ત્રી નથી, બલકે તે કોઈ ખૂબ જ મોટી ગેમ રમી રહી છે. પરંતુ હવે હું તેની ચાલમાં આવવાનો ન હતો. મેં નિર્ણય કર્યો હતો કે ખૂબ જલ્દી તેની ગેમને તેના પર જ ઊંધી કરીશ. મને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો કે આખરે મને શું જરૂર હતી એક યુવાન છોકરીની મદદ કરવાની, જ્યારે તેના પહેલા હું ઘણી એવી ખબરો વાંચી ચૂક્યો હતો જેમાં તે તમામ વૃદ્ધો અંતમાં ખાલી હાથે રહી ગયા હતા, જેમણે ઉત્સાહમાં આવીને એક યુવાન છોકરી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હું પોતાને તેવો વૃદ્ધ બનવા ન દઈ શકું. આ જ કારણે હું હવે તેની દરેક હરકત પર નજર રાખવા લાગ્યો. મેં ડ્રાઈવરને પણ સારી રીતે સમજાવી દીધું હતું કે તારી મેડમ જ્યાં પણ જાય છે તો તેના પર નજર રાખજો, અને જો તમે કંઈ પણ અજીબ જુઓ તો તમે મને તેના વિશે જણાવશો. ડ્રાઈવરે મને વચન આપ્યું. બીજી તરફ મેં ઘરના વિવિધ ભાગોમાં કેમેરા લગાવી દીધા હતા. મેં મોટાભાગે તે જગ્યાઓનો પ્રાધાન્ય આપ્યું હતું જ્યાં મારી પત્ની ફોન કોલ કરતી હતી, કારણ કે હું મારી પત્નીની વાતો સાંભળવા માંગતો હતો. હું જોવા માંગતો હતો કે આખરે તે કોની સાથે વાત કરે છે અને શું વાત કરે છે. બીજી તરફ મેં મારા મિત્રને પણ કહી દીધું હતું કે તે મારી પત્નીના તમામ રેકોર્ડિંગ્સ કઢાવે, કારણ કે હવે મને તેના પર શંકા થઈ ગઈ છે. મારા મિત્રે મને દિલાસો આપ્યો અને કહ્યું કે તારું આ કામ અઠવાડિયાની અંદર જ થઈ જશે. તે દિવસે મારું દિલ ખૂબ વધારે ઉદાસ હતું. એક તો મને અંદાજ થઈ ગયો હતો કે મારો અંતિમ સમય ચાલી રહ્યો છે, અને બીજી તરફ મારા બાળકોની બેવફાઈ મને તોડી રહી હતી. મારા બાળકો મારાથી વધુ દૂર થઈ ગયા હતા. મોટો દીકરો તો હવે મને નમસ્કાર પણ કરતો નહોતો, જ્યારે મારા પૌત્ર પૌત્રીઓ પણ મારાથી દૂર ભાગતા હતા. તે મને જોઈને એવું વર્તન કરતા હતા જાણે તેમણે કોઈ ખૂબ ખરાબ વસ્તુ જોઈ લીધી હોય. આ બધું જોઈને મને ખૂબ દુઃખ થતું હતું. હું ક્યારેક ઈચ્છતો કે મારા દીકરાને મારી બીમારી વિશે જણાવી દઉં. કદાચ તે મારી સાથે પોતાનું વર્તન સુધારી લે. પરંતુ પછી હું એ વિચારીને શાંત થઈ જતો કે કોઈની પાસે ભીખ માંગવા કરતાં તો સારું છે કે હું તકલીફ સહન કરતો રહું. મેં નહોતો જાણ્યું કે મારી પત્ની પરનો પ્રેમ મને એટલો મોંઘો પડશે કે હું ક્યારેય પણ કોઈના પર વિશ્વાસ કરવાની લાયક નહીં રહું. જે દિવસે મારા પર રહસ્ય ઉઘાડું થયું તે દિવસે મારો આખી દુનિયા પરથી વિશ્વાસ ઉઠી ગયો. તે દિવસે મેં મારા દીકરાઓને પણ આ શિખામણ આપી દીધી હતી કે ભલે કોઈ કેટલું પણ નજીક કેમ ન હોય, પરંતુ તેના પર ક્યારેય પણ આંધળો વિશ્વાસ નહીં કરવો, કારણ કે અંતમાં જ્યારે આ વિશ્વાસ તૂટે છે તો માણસને ખૂબ દુઃખ થાય છે. દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. બપોરના સમયે હું મારા રૂમમાં સૂઈને આરામ કરી રહ્યો હતો. થોડી વાર પહેલા જ મારી પત્નીએ મને જમવાનું આપ્યું હતું, પરંતુ જમ્યા પછી તરત જ મને ઊંઘ આવવા લાગી હતી. હજુ પણ હું ઊંઘ અને જાગવાની મધ્યાવસ્થામાં હતો કે મને એવું અનુભવાયું કે કોઈ રૂમની અંદર દાખલ થયું હોય. મેં આંખો અધખુલ્લી કરીને જોઈ તો સામે મને નિક્કી ઊભેલી નજર આવી. તે અત્યારે મારી કબાટની સામે ઊભી હતી. અચાનક જ તે મારી તરફ વધી અને મારા ખિસ્સામાંથી મારા કબાટની ચાવી કાઢી લીધી. તે એ જ સમજી રહી હતી કે કદાચ હું સૂઈ રહ્યો છું, પરંતુ હું અત્યારે જાગી રહ્યો હતો. તેણે ઝડપથી મારી કબાટ ખોલી અને ત્યાંથી કેટલાક કાગળો કાઢવા લાગી. જેમ જ તે કાગળો કાઢીને પૂરા કર્યા, તેણે મારી તરફ ફરીને જોયું. મને જાગતો પામીને તેની બોલતી બંધ થઈ ગઈ, પરંતુ મેં તેને કંઈ પણ અનુભવવા ન દીધું. હું સ્મિત કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, શું થઈ ગયું છે? તું ત્યાં શું શોધી રહી છે? જો કઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો મને જણાવ, કદાચ હું તારી મદદ કરી શકું. તેણે હાથમાં જમીનોની એક ફાઇલ પકડેલી હતી જેને હું જાણી જોઈને અવગણી રહ્યો હતો. તેણે તે ફાઇલ ઝડપથી કબાટની અંદર મૂકી અને કહેવા લાગી, વાસ્તવમાં મારા કેટલાક જરૂરી કાગળો ખોવાઈ ગયા છે. યાદ નથી આવી રહ્યું કે મેં
ક્યાં મૂક્યા છે? બસ તે જ માટે અહીં આવી હતી. મેં પહેલા વિચાર્યું કે તમને જગાડીને તમારી પાસેથી ચાવી લઉં, પરંતુ પછી મેં તમારી ઊંઘ બગાડવી યોગ્ય ન સમજી. આ જ કારણે તમારી પરવાનગી વગર જ ચાવી કાઢી લીધી. તેની વાત સાંભળીને હું સ્મિત કરી ગયો અને તેને કહેવા લાગ્યો, કોઈ વાત નહીં નિક્કી, તું મારી પરવાનગી વગર કોઈ પણ કામ કરી શકે છે. વળી જે કંઈ મારું છે તે જ બધું તારું છે. તે સ્મિત કરવા લાગી અને કહેવા લાગી, તમે આ કહીને મારું દિલ ખુશ કરી દીધું. વાસ્તવમાં મને અહીં પણ ફાઇલ નથી મળી. હું જોઉં છું, કદાચ મેં ક્યાંક બીજે મૂકી હોઉં. આ કહીને તેણે ઝડપથી કબાટ બંધ કરી અને ચાવી મારા હવાલે કરીને રૂમમાંથી બહાર નીકળી ગઈ. મારા ચહેરા પર જે સ્મિત હતું તે હવે ગાયબ થઈ ચૂક્યું હતું. હવે ત્યાં ફક્ત અને ફક્ત ગુસ્સો હતો. રાતના સમયે પણ હું આ જ વિશે વિચારી રહ્યો હતો જ્યારે અચાનક જ મારી પત્નીના નંબર પર ફોન આવ્યો. તે ઝડપથી ઉઠી ગઈ અને કહેવા લાગી, હા ઠીક છે, હું બસ બહાર જ આવી રહી છું, તમે થોડી વાર રાહ જુઓ. ત્યારબાદ તેણે મને આવાજ આપ્યો જેથી અંદાજ લગાવી શકે કે હું જાગી રહ્યો છું કે સૂઈ ગયો છું. સારી રીતે અંદાજ કર્યા પછી તે ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગઈ. હું પણ તેની પાછળ રૂમમાંથી બહાર નીકળ્યો. ઠંડી હવાએ મારું સ્વાગત કર્યું. તેની સાથે જ મારા ઘૂંટણમાં દુખાવો થવા લાગ્યો. પરંતુ આજે હું મારા આ દુખાવાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યો હતો, કારણ કે આજે રહસ્ય ખુલવાનો દિવસ હતો. મારી પત્ની ઘરના પાછળના ભાગ તરફ ચાલી ગઈ. હું પણ તે તરફ ગયો અને એક જગ્યાએ સંતાઈને ઊભી રહી ગયો. પરંતુ ત્યાં આવનાર વ્યક્તિને જ્યારે મેં જોયો, મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તે બીજો કોઈ નહીં પરંતુ જગદીશ જ હતો. તે દિવસે મારા પર એ રહસ્ય ઉઘાડું થયું કે આ છોકરીને મારી જિંદગીમાં મોકલનાર વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ જગદીશ જ હતો. તેણે એક પ્લાન હેઠળ તેણે મારી જિંદગીમાં મોકલી હતી, જેથી મારી તમામ જમીનો પોતાના નામે કરાવી શકે. તેના સિવાય તેની કંપનીમાં મારા જેટલા પણ શેર હતા તે બધા પર પણ કબજો કરવા માંગતો હતો. હું વિચારી પણ ન શકતો હતો કે તે મારી સાથે આ પ્રકારની હરકત પણ કરી શકે છે. હું અત્યંત આઘાતની હાલતમાં તેની સામે ગયો. મને જોઈને જગદીશ થોડી ક્ષણો માટે તો પરેશાન થઈ ગયો અને પછી સ્મિત કરતા કહેવા લાગ્યો, હું ફરીથી તારાથી હારી ગયો. આ વખતે પણ હું તને મૂર્ખ ન બનાવી શક્યો અને તને ખબર પડી ગઈ. મેં તેને પૂછ્યું, મારી સાથે આવું કેમ કરી રહ્યો હતો જગદીશ? કારણ કે હું તને નફરત કરતો હતો અને આ નફરત હું આજથી નહીં પરંતુ બાળપણથી જ કરતો હતો. મેં તને હંમેશા જ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી, પરંતુ તને ક્યારેય પણ અનુભવવા ન દીધું. તારી ફેક્ટરીમાં આગ લગાવનાર બીજો કોઈ નહીં પરંતુ હું જ હતો. તેના સિવાય તારા વ્યવસાયને પણ મેં જ તબાહ કર્યો હતો. પરંતુ તું એટલો મૂર્ખ માણસ હતો કે તે ક્યારેય પણ મારા પર શંકા કરવાનું પણ યોગ ન માન્યો. છતાં એક વખત તો તમામ પુરાવા પણ મારી તરફ જતા હતા. હજુ પણ હું ઈચ્છતો હતો કે તને આ દુનિયામાંથી વિદાય આપતા પહેલા બિલકુલ ખાલી હાથે કરી દઉં, પરંતુ તને ખબર પડી ગઈ. મારી નજરો સામેથી દૂર થઈ જા, નહીતર હું તને. મેં જગદીશને ગુસ્સાથી કહ્યું. જગદીશ હસતો ઘરમાંથી નીકળી ગયો, જ્યારે મારું દિલ ખૂબ ખરાબ રીતે દુભાયું હતું. મેં તે જ સમયે તે છોકરીને પણ છૂટાછેડા આપી દીધા. રાતના આ જ સમયે મેં તમામ ઘરવાળાઓને એકઠા કર્યા અને તેમને મારી સાથે બનેલી ઘટના વિશે જણાવી દીધું, ફક્ત એટલા માટે કે હું તેમને જણાવવા માંગતો હતો કે ક્યારેક આપણે જે વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરીએ છીએ અને જે વ્યક્તિને આપણું બધું જ માની લઈએ છીએ, અંતમાં તે જ વ્યક્તિ જ આપણને દગો આપે છે. તેથી વધુ સારું એ જ છે કે દરેક માણસને તેની લાયકાતમાં રાખવામાં આવે. ત્યારબાદ મેં મારી મિલકત મારા બાળકોમાં વહેંચી દીધી. બીજી તરફ જ્યારે હું હોસ્પિટલમાં મારા ઈલાજ માટે ગયો તો મને ખબર પડી કે કેન્સર નામની કોઈ બીમારી હતી જ નહીં. આ બધું જ મારી પત્નીએ કર્યું હતું.
જેથી તે મને પરેશાન કરી શકે. સમયની સાથે મારા સંતાનોને પણ પોતાની ભૂલોનો અહેસાસ થવા લાગ્યો. તેમણે એક દિવસ મારી પાસે માફી માંગી લીધી. મેં પણ તેમને માફ કરી દીધા અને ફરીથી તેમની સાથે શાંતિપૂર્ણ રીતે જિંદગી ગુજારવા લાગ્યો. મિત્રો, કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ, પછી તે ગમે તેટલો નજીક કેમ ન હોય. સાચા સંબંધો ક્યારેય પૈસા કે મિલકતની લાલચ પર ટકેલા હોતા નથી અને ખોટા રસ્તેથી કરેલી કમાણી ક્યારેય સુખ શાંતિ આપતી નથી. તો મિત્રો, આજની આ વાર્તા જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.